નમસ્તે બાળકો, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં આર્ટિકલ વિશે ભણવાના છીએ. જો કે આગળના ધોરણમાં આપણે આર્ટિકલ વિશે ઘણું જાણી ગયા છીએ, પરંતુ હવે થોડું વધારે ભણીએ. આર્ટિકલ્સ તો નામની આગળ આ મૂકવામાં આવતા હોય છે. તો આર્ટિકલ જનરલી આપણી પાસે બે પ્રકારના છે. સામાન્ય રીતે એના બે પ્રકાર છે. એક છે ઇન્ડેફિનાઇટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિતતા દર્શક આર્ટિકલ, જેમાં એ અને એનનો સમાવેશ થાય છે. જ્યારે બીજું છે ડેફિનાઇટ આર્ટિકલ એટલે કે નિશ્ચિતતા દર્શક આર્ટિકલ, જેમાં ધનો સમાવેશ થાય છે. હવે ઇનડેફિનાઇટ આર્ટિકલ અને ડેફિનાઇટ આર્ટિકલ આપણે ક્યાં ક્યાં યુઝ કરવાના હોય છે? તો સૌથી પહેલાં આપણે ઇનડેફિનાઇટ આર્ટિકલની વાત કરીએ. ઇનડેફિનાઇટ આર્ટિકલ એટલે કે એવો આર્ટિકલ એવી જગ્યાએ વાપરવો કે જે વ્યક્તિ કે વસ્તુ વિશે આપણે પહેલેથી જાણતા નથી. તો એવી સ્થિતિમાં આપણે એ કે એન આર્ટિકલ વાપરવાનો છે. ડેફિનાઇટ આર્ટિકલ એ એવી વ્યક્તિ કે વસ્તુ કે જેના વિશે આપણે પહેલેથી જાણીએ છીએ. તો તેવી સ્થિતિમાં આપણે આર્ટિકલ ધી વાપરવાના છીએ. હવે એ કે એન એ બેમાંથી કયો આર્ટિકલ આપણે વાપરવો એના વિશે પણ હવે આપણે જાણવું પડશે. જો કોઈ એવા શબ્દનો ઉચ્ચાર કે જે ધ્વનિ સમાન હોય, એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અમ, અહ, એવો ધ્વનિ આપણે બોલતી વખતે પણ અને સાંભળતી વખતે આપણને સ્વર ધ્વનિનો જો આપણને ઉચ્ચાર થતો હોય તો તેવા સંજોગોમાં આપણે એક વચનના નામની પૂર્વે આર્ટિકલ એન મૂકવાનો. આમ કોઈ પણ શબ્દ બોલતી વખતે કે સાંભળતી વખતે આપણા કાનમાં સ્વર જેવો ધ્વનિ ઉત્પન્ન થતો હોય તો આવા શબ્દો સામે આપણે શું મૂકીશું? એન આર્ટિકલ. હવે અંગ્રેજીની અંદર આપણે સ્વર એટલે કે વોવેલ્સ એ ઈ, આઈ, ઓ અને યુ છે. અને બાકીના જે છે સ્વર સિવાયના જે છે એને આપણે શું કહીએ છીએ? વ્યંજન એટલે કે કોન્સનન્ટ્સ. તો આપણે અહીંયાની એક્સરસાઇઝ ઉદાહરણમાં થોડું જોઈએ કે કોની સામે કયો આર્ટિકલ લઈશું. ધીસ ઇઝ એપલ. એપલ એટલે કે સ્વર જેવો ધ્વનિ થાય છે. સ્વર જેવો ધ્વનિ થતો હોય તો આર્ટિકલ એન મૂકવાનો. હી ઇઝ ઇંગ્લિશમેન એટલે કે ઈ સ્વર થયો એટલે અહીંયા આપણે મૂકીશું એન. ધીસ ઇઝ અમ્બ્રેલા એટલે કે અ જેવો ઉચ્ચાર થયો જે સ્વર છે એટલા માટે આપણે મૂકીશું એન. મધુભાઈ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. ઓનેસ્ટમાં જો કે અહીંયા તો એચ આવેલો છે પણ અહીંયા એચ સાયલન્ટ રહી છે. આપણે એનો ઉચ્ચાર સ્વર જેવો કરીએ છીએ ઓનેસ્ટ એટલે કે ઓનેસ્ટ કરતા હોવાથી આપણે એને એન આર્ટિકલ મૂકીશું. ઇટ વિલ ટેક અવર એન્ડ અ હાફ. ઇટ વિલ ટેક અવર એન્ડ અ હાફ. અવર બોલીએ છીએ અહીંયા આપણે એચનો ઉચ્ચાર કરતા નથી, આપણે અવર બોલીએ. અવર એટલે કે સ્વર જેવો ધ્વનિ કર્યો તો એન આર્ટિકલ આવે. માય મધર લાઇક્સ ખાલી જગ્યા ઓરેન્જ જ્યુસ. ઓરેન્જ એટલે કે સ્વર જેવો ઉચ્ચાર કર્યો એટલા માટે આપણે આર્ટિકલ એન મૂકીશું. ખાલી જગ્યા એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. એપલ એટલે કે એન આર્ટિકલ મૂકીએ. મીરા ઇઝ ખાલી જગ્યા ક્લેવર ગર્લ. ક્લ એટલે કે સ્વર જેવો નથી અહીંયા ઉચ્ચાર થતો, અહીંયા વ્યંજન થઈ જાય છે ક્લેવર. તો અહીંયા આપણે મૂકવો પડે એ આર્ટિકલ. વી સો યુરોપિયન એટ ધ શોપ. અને આપણે વાંચીએ છીએ યુરોપિયન. યુરોપિયન એટલે કે એ કોન્સોનન્ટ જેવો આપણને ધ્વનિ નીકળે છે, સ્વર જેવો નીકળતો નથી. ભલે અહીંયા ઈ એ સ્વર છે પણ આપણે ઉચ્ચાર એવો નથી કાઢતા એટલા માટે અહીંયા આપણે આવશે એ આર્ટિકલ. આર્ટિકલ એ. ગોપાલ ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી સ્ટુડન્ટ. યુનિવર્સિટી આ યુ સ્વર બતાવે છે ખરો પણ એનો ઉચ્ચાર આપણે વ્યંજન જેવો કરીએ છીએ માટે અ યુનિવર્સિટી સ્ટુડન્ટ. હવે આપણે થોડા એના એક્ઝામ્પલ જોઈએ કે કઈ જગ્યાએ એ વાપરવાનો છે ને કઈ જગ્યાએ એન. ધીસ ઇઝ ખાલી જગ્યા બુક.
બુક વ્યંજન જેવો ઉચ્ચાર કરીએ છીએ એટલા માટે એ. સુમન બોટ ખાલી જગ્યા ન્યૂ બાઇસિકલ. ન્યૂ સ્વર જેવો નથી, વ્યંજન જેવો ઉચ્ચાર છે એટલા માટે અહીંયા એ આર્ટિકલ. મેઘા રિસીવડ ખાલી જગ્યા લેટર. લેટર વ્યંજન જેવો ઉચ્ચાર હોવાથી આપણે અહીંયા એ મૂકીશું. વી સો એક્સિડન્ટ ઓન ધ રોડ. એક્સિડન્ટ એટલે કે સ્વર જેવો ઉચ્ચાર આપણે અહીં કર્યો એટલે કે એન. ધીસ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. અમ્બ્રેલા સ્વર જેવું એટલે એન. ઇટ ઇઝ ખાલી જગ્યા યુનિટ ઓફ મેઝરમેન્ટ. યુનિટ વ્યંજન જેવો ઉચ્ચાર કરીએ છીએ એટલે એ આર્ટિકલ આવશે. ધીસ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. ઓરેન્જ એટલે કે સ્વર જેવો ઉચ્ચાર કર્યો એટલા માટે આપણે અહીંયા એન આર્ટિકલ મૂકીએ છીએ. ગોપાલભાઈ ઇઝ ખાલી જગ્યા MLA. હવે એમ એ તો કોન્સોનન્ટ છે પણ આપણે એનો ઉચ્ચાર MLA એટલે કે એમ એવો ઉચ્ચાર સ્વર જેવો ધ્વનિ નીકળ્યો એટલા માટે આપણે અહીંયા એન મૂકીએ છીએ. શી વેઇટેડ હિયર ફોર ખાલી જગ્યા અવર. અવર એચ અહીંયા સાયલન્ટ રહી છે એટલા માટે અવર સ્વર જેવો ઉચ્ચાર થાય છે એટલા માટે એન આર્ટિકલ. હી ઇઝ એમ્પ્લોય. એમ્પ્લોય સ્વર જેવો ધ્વનિ છે એટલા માટે એન આર્ટિકલ થાય છે. આમ એન અને એન આર્ટિકલની આપણે થોડા એક્ઝામ્પલ જોયા અને હવે આપણે નિશ્ચિતતા દર્શક આર્ટિકલ ધનો ઉપયોગ જોઈએ. ધને નિશ્ચિતતા દર્શક આર્ટિકલ કહેવામાં આવે છે કારણ કે જે વ્યક્તિ કે વસ્તુ વિશે આપણે પહેલેથી જાણતા હોઈએ ને તેની પૂર્વે આનો ઉપયોગ થતો હોય છે. તો કેવા કેવા સંજોગોમાં આર્ટિકલ ધનો ઉપયોગ થાય તેના માટે આપણે થોડા ઉદાહરણ જોઈ લે. મીના પ્લીઝ ઓપન ડોર. તો અહીંયા આપણે ઓપન ધ ડોર કહીશું. કેમ? તો કે મીના મહેરબાની કરીને બહારનું ખોલ. તો મીનાને ખબર જ છે કયું ચોક્કસ દરવાજો ખોલવાનો છે તે એટલા માટે અહીંયા આર્ટિકલ ધ. સ્ટેન્ડ અપ ઓન ધ બેન્ચ. સોરી બેન્ચ. સ્ટેન્ડ અપ ઓન ધ બેન્ચ. મહેરબાની કરીને ક્યાં ઊભા થાવ? બેન્ચ પર. એટલે એ પહેલેથી ખબર છે કે બેન્ચ પર જ ઊભું થવાનું છે એટલે ચોક્કસતા દર્શક આર્ટિકલ ધ વપરાયો. સેજલ બોટ અ ડ્રેસ. ડ્રેસ ઇઝ બ્લેક. સેજલ એ ડ્રેસ લાવી. હવે આ ડ્રેસ વિશે આપણને માહિતી આવી ગઈ છે એટલા માટે બીજી વખત ફરી પાછો ડ્રેસનો ઉપયોગ કરીએ ત્યારે આર્ટિકલ ધ વાપરીએ છીએ. ધ ડ્રેસ ઇઝ બ્લેક. હવે કોઈ પણ વસ્તુનો દર કે માપ દર્શાવવા માટે એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું માપ કેવું છે એ દર્શાવવું હોય તેની પહેલાં આપણે આર્ટિકલ ધ જ વાપરવો પડે. ઓઇલ ઇઝ સોલ્ડ ધ લીટર. કેમાં ઓઇલને માપવામાં આવે છે? લીટરમાં. તો આ એકમની આગળ આપણે શું મૂકવું પડે? આર્ટિકલ ધ. વીટ ઇઝ સોલ્ડ બાય ધ કિલો. કેમ કે કિલો એ પણ એક શું છે? પ્રમાણ કે માપ છે. લીટર પણ પ્રમાણ કે માપ છે. તો આવાની સામે આર્ટિકલ ધ વાપરવો જોઈએ. ત્રીજી વાત, કોઈ આવિષ્કાર કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની પહેલાં એટલે કે કોઈ ખોજ હોય કે પછી કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ હોય તો એની પહેલાં આપણે આર્ટિકલ ધી વાપરવાનો. દાખલા તરીકે સીમા ઇઝ લિસનિંગ અ સ્ટોરી ઓન ધ રેડિયો. રેડિયો શું છે? એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. સમીર ઇઝ વોચિંગ અ મેચ ઓન ધ ટીવી. ટીવી ઇઝ ઓલ્સો અ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. કોઈપણ વ્યક્તિના પદના પહેલાં એટલે કે કોઈ પણ વ્યક્તિનો હોદ્દો એ દર્શાવવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? એની પહેલાં આપણે આર્ટિકલ ધ વાપરતા હોઈએ છીએ. એટલે કે દાખલા તરીકે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ એડ્રેસિંગ ધ મીટિંગ. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના રાષ્ટ્રપતિ. તો આપણે શું કરીશું? આર્ટિકલ ધ. એક હોદ્દો છે. પ્રિન્સિપાલ વિલ ટેક ધ ડિસિશન. તો ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ પણ એક હોદ્દો છે એટલા માટે. હવે શરીરના અંગો હોય તો એના નામની પહેલાં પણ આપણે શું કરવું પડે? આર્ટિકલ ધ વાપરવાનો છે. મધર કોટ ધ ચાઇલ્ડ બાય ધ ઇયર. મમ્મીએ છોકરાને કાનથી પકડ્યો. ધ ક્રિમિનલ વોઝ શૂટ ઇન ધ લેગ. પગ
લેગની આગળ આર્ટિકલ ધ, યર કાનની આગળ આર્ટિકલ ધ. આર્ટિકલ ધ નો છઠ્ઠો ઉપયોગ વ્યક્તિનો વર્ગ કે જાતિ બતાવવા માટે, એટલે કે જાતિવાચક નામ હોય તો એની પૂર્વે આપણે આર્ટિકલ ધી વાપરીએ છીએ. ઉદાહરણ તરીકે વી શુડ હેલ્પ ધ પુઅર, આપણે ગરીબોને મદદ કરવી જોઈએ. ખાલી જગ્યા યંગ શુડ રિસ્પેક્ટ ખાલી જગ્યા એલ્ડર, તો કે ધ યંગ બધા યુવાનોએ શુડ રિસ્પેક્ટ માન આપવું જોઈએ ધ એલ્ડર્સ એટલે કે આપણા વડીલોને. વિશેષણના સુપરલેટિવ ડિગ્રીના રૂપની પહેલાં, હવે સુપરલેટિવ ડિગ્રી એટલે કે વિશેષણનું ત્રીજું રૂપ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, એટલે કે જેની પાછળ EST લાગેલું હોય, સૌથી ઊંચું, એની આગળ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. અરુણ ઇઝ ખાલી જગ્યા ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ક્લેવરેસ્ટ સુપરલેટિવ ડિગ્રી બતાવે છે, માટે આર્ટિકલ ધ વાપરવાનો. સંગીતા ઇઝ ધ ટોલેસ્ટ, તો અહીંયા ધ વાપરવાનો, ધ ટોલેસ્ટ. ધ ગંગા ઇઝ ખાલી જગ્યા લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા, તો ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, દુનિયામાં સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ. તો એ સુપરલેટિવ ડિગ્રીની સામે આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. આઠમી વાત, યુનિક કે ફેમસ હોય તેવી વસ્તુ કે વ્યક્તિ હોય તો એની આગળ પણ આપણે આર્ટિકલ ધ જ વાપરવો પડે. જેમ કે ખાલી જગ્યા અર્થ મૂવ્સ રાઉન્ડ ખાલી જગ્યા સન, તો અર્થ એક યુનિક ચીજ છે એટલે ધ અર્થ. મૂવ્સ રાઉન્ડ ધ સન પણ અનન્ય વસ્તુ જ છે. વી વિઝિટેડ ખાલી જગ્યા તાજમહલ લાસ્ટ યર, હવે તાજમહલ એક જ છે, અનન્ય છે, એટલા માટે આપણે અહીંયા આર્ટિકલ ધ વાપરીએ છીએ. 9મું, ક્રમવાચક વિશેષણો એટલે કે ઓર્ડિનલ એડજેક્ટિવ્સ, પહેલું, બીજું, ત્રીજું, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, આવી રીતે. ચિરાગ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. પ્લીઝ રીડ ખાલી જગ્યા સેકન્ડ લેસન. સેકન્ડ ક્રમવાચક આવી ગયો એટલે આર્ટિકલ ધ. ધીસ ઇઝ ખાલી જગ્યા મીટિંગ ઓફ ધીસ યર, તો ધીસ ઇઝ ખાલી જગ્યા મીટિંગ ધ લાસ્ટ, અહીંયા લાસ્ટ છે, લાસ્ટ મીટિંગ, તો અહીંયા ધ આવશે. પ્લીઝ કોન્ટેક્ટ મી ખાલી જગ્યા નેક્સ્ટ વીક, નેક્સ્ટ એટલે અહીંયા વાપરશું ધ આર્ટિકલ. 10મું છે, જનરલી આપણા વાક્યની અંદર જ્યારે આપણે મોસ્ટ ઓફ, સમ ઓફ, હાફ ઓફ, નન ઓફ, આઈધર ઓફ જેવા શબ્દ સમૂહનો ઉપયોગ કરતા હોઈએ તો એની પહેલાં આપણે શું વાપરતા હોઈએ, એના પછી આપણે નામની પહેલાં આપણે વાપરતા હોઈએ છીએ ધ. ઓલ ઓફ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ, ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ have come. Most of the book were torn. Some of the people traveled by bus. ત્યાર પછી કોઈ પણ નદી, સાગર, મહાસાગર, ખાડી, નહેર આવા બધા નામો આવતા હોય તો એની પહેલાં પણ આપણે આર્ટિકલ ધ વાપરવાનો છે. સુરત ઇઝ સિચ્યુએટેડ on the banks of the Tapi. ખાલી જગ્યા Red Sea is of red color. તો રેડ સી રાતો સમુદ્ર એટલે કે સમુદ્રનું નામ આપ્યું એટલે આપણે અહીંયા આર્ટિકલ ધ વાપર્યો. The north of India we have ખાલી જગ્યા Indian Ocean. Indian Ocean એક મહાસાગર છે તો એની આગળ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. ધ ઈસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા ધ બે ઓફ બેંગોલ, બંગાળાની ખાડી, આ ખાડી છે એટલે એને આપણે આર્ટિકલ ધ વાપરેલો છે. આ ઉપરાંત આર્ટિકલ ધનો બીજો ઉપયોગ પરિવારોના નામ પહેલા એટલે કે વિથ ધ નેમ ઓફ ફેમિલી. ધ અંબાનીઝ, the Kapoors,
ધ ખુરાનાસ, આ બધા પરિવારો થયા. ધ વીરાની પરિવાર, ધ વીરાની. તો એવી રીતે પરિવારોના નામ પૂર્વે આપણે આર્ટિકલ ધીનો ઉપયોગ કરીએ છીએ. દેશના સમૂહ પૂર્વે ઘણી વખત આપણે જોઈએ છે કે ઘણા દેશ ઘણા બધા રાજ્યોના સમૂહ તરીકે દર્શાવેલા હોય છે, જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ. તો યુનાઇટેડ સ્ટેટ્સ એ એક રાજ્ય નથી, ઘણા બધા રાજ્યોનો સમૂહ ભેગો થઈને બનેલું છે. USA જેને આપણે કહીએ છીએ. તો જે દેશોના નામમાં કિંગડમ આવેલું હોય, સ્ટેટ્સ આવેલું હોય કે રિપબ્લિક આવેલું હોય, તો તેવા દેશોના નામની પહેલાં પણ આર્ટિકલ ધ વાપરવો. ધ યુનાઇટેડ સ્ટેટ્સ, ધ યુનાઇટેડ કિંગડમ. ત્યાર પછી ધર્મગ્રંથોના નામની પહેલાં પણ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. ધર્મગ્રંથો એટલે કે ધ ગીતા, ધ રામાયણા, ધ બાઇબલ, ધ કુરાન, ધ ગ્રંથ સાહેબ, આ બધા ધાર્મિક ગ્રંથો છે, એને પૂર્વે પણ આર્ટિકલ ધી વપરાય છે. મોટી પર્વતમાળાઓ, જે એક પર્વત તરીકે આપણે નથી રજૂ કરતા પણ આખી પર્વતમાળા માટે વાપરીએ છીએ, તેના માટે એના પહેલાં આપણે આર્ટિકલ ધ વાપરવાનો. ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ, ધ એન્ડીઝ વગેરે. તો અને હા, એક વસ્તુ એ યાદ રાખવાની, ઘણી વખત આપણે આર્ટિકલમાં ધ અથવા ધી વાપરીએ છીએ. તો ધ ક્યારે વાપરવું ને ધી ક્યારે વાપરવું એનું પણ થોડુંક આપણે શીખી લેવાનું છે. જ્યારે સ્વર જેવા ધ્વનિથી શરૂ થતા નામ હોય સ્વર, તો તે વખતે આપણે એને ધી વાપરવાનું, ધી બોલવાનું કે ધી આલ્પ્સ. પણ વ્યંજન જેવું થતું હોય તો તે વખતે આપણે બોલવાનું ધ, વ્યંજન તરીકે હોય ત્યારે. આ બે વસ્તુ ધ્યાન રાખવાની છે. તો આમ અહીંયા હું માનું છું કે તમને આર્ટિકલ વિશેના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. અહીંયા આર્ટિકલનું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ.